હોવાના અનેક બનાવો આપણી સમક્ષ બનતા હોય છે। આવા કપરા સમયમાં પણ મુઠ્ઠી ઉંચેરા માનવીના માનવતાના દીવા ઝબૂકતા હોય છે। આવા કપરા સમયમાં પણ મુઠ્ઠી ઉંચેરા માનવીના માનવતાના દીવા ઝબૂકતા હોય છે। આ બોર્ડ તમે વાંચો છો, પીવાનું ઠંડુ પાણી, પાણીની બોટલ અને ચા પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા। વાત કરવી છે અમદાવાદની। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સરકાર દ્વારા લેવાતી ભરતીઓની પરીક્ષાઓનું આયોજન, જેમાં 16 તારીખે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાનું આયોજન થયું અને 2 નિશાળોના કેટલાય વિદ્યાર્થીઓ ધૂમધડકા તડકામાં બહાર ઉગતા હતા। નિશાળ એટલે એક આમ ઊંચી માળનું બિલ્ડિંગ, ન કોઈ ગ્રાઉન્ડ। આ નિશાળના ગ્રાઉન્ડની જેની જવાબદારી છે એ નિશાળવાળા 10:30 સુધી અંદર વિદ્યાર્થીઓને પ્રવેશવા દેતા ન હતા અને 12 ગામથી 33 જિલ્લા અને ગામડામાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ જાતની સુવિધા ન હતી। ત્યારે આ વિસ્તારમાં મેં જોયું કે એક આ અદગ માનવી જનક કાકા, જેમની સાથે આપણે મુલાકાત કરવાની છે, તેમણે નિઃશુલ્ક ચા પાણીનો કેમ્પ અને અમદાવાદના કોઈપણ વિસ્તારમાંથી આપણે આ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ઓછા ખર્ચે કેમ પહોંચી જાય તેવું જીવતું જાગતું મેપ જેને કહી શકાય એવા જ્યારે માનવતાના દીવા જોયા ત્યારે મને થયું કે એમની આ વિડીયો એમની મંજૂરીથી બનાવું છું અને એમની વિડીયો બનાવી અને લોકો સમક્ષ મૂકવી જરૂરી છે। દૂર દૂર ગામડાઓથી આવતા પરીક્ષાર્થીઓ માટે જનક કાકાની સેવા એમના શબ્દોમાં સાંભળીએ। નમસ્કાર મિત્રો, રમેશ ઓડેદરા, ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપ સૌનું સ્વાગત છે। આજે ધોમધડતા તડકાની વચ્ચે હું છું અમદાવાદમાં અને અમદાવાદ આજે જીપીએસસીની પરીક્ષાની એક અનેરી સેવા અને એમ કહેવાય ને કે મુઠ્ઠી ઉંચેરા માનવીની મુલાકાત કરવી છે। મારી સાથે છે જનકભાઈ। જનકભાઈ, આ સેવાનો તમને વિચાર કેમ આવ્યો? ઉપરવાળા અંબા માટે પ્રેરણા કરી એટલે એમને અમને પ્રેરણા કરી તો અમે આ સેવાનું કાર્ય અમને સોંપ્યું એટલે અમે આ કાર્ય કરીએ છીએ। બરાબર છે જનકભાઈ, આગળ હું તમને વિડીયોમાં બતાવીશ। મેં થોડો વિડીયો અહીં લીધો છે કે જનકભાઈ છે અહીં જે ઉમેદવારો દૂર દૂરથી આવી રહ્યા છે, દાખલા તરીકે હું ખુદ પોરબંદરથી આવ્યો છું। પોરબંદર એક સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો છું અને કાલ સાંજે હું છે 7 વાગ્યે મારા ઘરેથી નીકળ્યો છું અને અમદાવાદ એટલે મને અત્યાર સુધીના સૌથી કડવા અનુભવો થયા છે। આ પહેલી મીઠી યાદો લઈને હું અમદાવાદની જઈ રહ્યો છું એટલે મને લાગ્યું કે થોડી વાતો હું શેર કરું। અહીં જ પવિત્ર નગર ઘોડાસર વિસ્તારમાં આજે 2 સ્કૂલો આપણને હું બતાવીશ। સ્કૂલોમાં આપણે ઉમેદવારો આવ્યા હતા, એ ઉમેદવારોને આવા ધૂમધડકા તડકામાં ઠંડા પાણી અને મફત ચાની સુવિધા સાથે સાથે તેમને પોતાના સ્થાન સુધી જવા માટેનું હરતું ફરતું ગૂગલ મેપ એટલે જનક કાકા। જનક કાકા સાથે સૌથી વધુ વાત કરીએ। જનક કાકા, કેટલા ટાઈમથી આપણે આ કરો છો? લગભગ 2023માં 3જા મહિનાથી આ લાભ આપ્યો છે। માય ઉપર એમને પ્રેરણા કરી તો આ કાર્ય કરીએ છીએ। અમારું અમારું ફેમિલીનું લક્ષ્ય એક જ હોય કે બહારગામથી જે પણ પરીક્ષા આપવા આવે છે એ અહીંયા આગળ દુઃખી થઈને ના થવું છે। બસ અમારું લક્ષ્ય એક છે, જે માએ અમને સેવા જે આ કાર્ય સોંપ્યું છે એ અમને દુઃખી ના થવું છે। બસ કોઈ બી આવે એને પાણી, ઠંડા પાણીની સેવા કરીએ છીએ। હા, ચા પણ પીવડાવી। જેવી શક્તિ એવી ભક્તિ, એ પ્રમાણે જનક કાકા પોતાની જે સેવા આપે છે, ખૂબ ઓછા માણસો અત્યારે આ સમયમાં જોવા મળે છે। આ સેવાને તમે બિરદાવો છો, હું પણ અમે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનવાળા બિરદાવીએ છીએ। કમેન્ટમાં તમારા અભિપ્રાયો જરૂર લખજો અને જ્યારે પણ અમદાવાદ ઘોડાસર પવિત્રનગર વિસ્તારની આજુબાજુ કેડીલા રોડ જે છે, કેડીલા રોડ પરની સ્કૂલોમાં તમારે કોઈ પણ પ્રકારની ખાતાકીય કે ભરતીની એક્ઝામ આવે છે, જે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવે છે, તો અહીં તમને જનક કાકા મળશે। એમની સેવા અને એમનું માર્ગદર્શન જરૂર લેજો, તમને ખૂબ ખૂબ મદદ મળશે। એટલે મારો મોબાઈલ નંબર સેવ કરી દેજો। તમે અમદાવાદ આવો ને તો તમારી એક્ઝામ આપવા આવો ત્યારે મોબાઈલ નંબર છે મારો, એ સેવ કરી દેજો। રેલવે સ્ટેશન કે અમદાવાદ એસટી સ્ટેન્ડ ઉતરો, ખાલી મને ફોન કરી દેજો। તમને એકદમ ઓછા ખર્ચમાં અહીંયા કરી સેવા કેન્દ્ર ઉપર લાવી દઈશ। તમને સ્કૂલના એક્ઝામ કેન્દ્ર ઉપર લાવી દઈશ તમને એકદમ ઓછો ખર્ચે। કેમ કે અમદાવાદમાં એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તમે આવશો તો અજાણે સમજી તમારી પાસે પૈસા બહુ ખૂબ લૂંટી લેશે આ લોકો। 150, 200 રૂપિયા લઈ જશે। હું તમને ફક્ત અહીંયા 30 રૂપિયામાં લાવી દઈશ એક્ઝામ કેન્દ્ર ઉપર। ખાલી મારો કોન્ટેક્ટ નંબર આપણી પાસે રાખજો બસ। કોન્ટેક્ટ નંબર હું અહીં મેન્શન કરી દઈશ અને ખાસ એ પણ તમને જણાવી દઈએ કે કોન્ટેક્ટ નંબરમાં જે લોકો જરૂરી છે, જે લોકો માત્ર એક્ઝામ દેવા આવે છે, એ લોકોએ સંપર્ક કરવો, બિનજરૂરી કોલ ન કરવા। કારણ કે કોઈ માણસ તમને જ્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તમે તેના સેવામાં મદદ ના કરી શકો તો તેને ડિસ્ટર્બ તો ન જ કરવા જોઈએ। કોઈનો ટાઈમ વેસ્ટ ન થાય એ પણ આપણે તકેદારી રાખવાની। બાકી જનક કાકા હર હંમેશ માટે તૈયાર છે। આ હું મારા તરફથી આપને
એક વાત નોંધ લેવાની કહું છું કે કોઈ પણ માણસ જ્યારે સેવા કરતો હોય ત્યારે તેમાં થોડો હાથ બતાવી શકીએ તો ઘણું છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી. આ ધોમધમતા તડકામાં ક્યાંક આપણે પણ આવા મુઠ્ઠી ઉચેરા માનવીની જે મુલાકાત થઈ જાય છે. આભાર જનક કાકા. અને ગાંધીના ગામ પોરબંદરમાં તમને આવવાનું આમંત્રણ આપું. ચોક્કસ જરૂર આવો, જરૂર આવો. જ્યારે પણ પોરબંદર આવો ત્યારે મને યાદ કરજો. ચોક્કસ. આભાર. ધન્યવાદ. મિત્રો આમ જોવા જોઈએ તો આ ઘણાને એમ થતું હશે કે આ સામાન્ય કાર્ય છે, પણ મિત્રો આ સેવા છે એ કરવી અઘરી છે. કારણ કે દૂર દૂરથી આવતા જે ગામડાના વિદ્યાર્થીઓની મુશ્કેલી મેં નજરે જોઈ છે, એનો અનુભવ કર્યો છે, એટલે આ વાતને મેં શેર કરી છે. જે કોઈ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર ગુજરાતમાંથી તમે અમદાવાદ આવતા હોય અને ઘોડાસર કે કોઈ પણ વિસ્તારમાં તમારે જવું હોય તો તે કોન્ટેક નંબર ઉપર તમે ફોન કરી અને માર્ગદર્શન મેળવી શકો. એ આશા સાથે આજ બસ એટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ગજની.